હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? જય માતાજી બધાને. તો અત્યારે વાગે છે સવારના 4 અને આજે અમાસ છે. આજ બહુ જ મોટી અમાસ છે. હું અને પૂજા ઉઠી ગયા છીએ કેમ કે પૂજા જે છે તે અમાસનું વ્રત કરે છે. તો અત્યારે અમે ઉઠી ગયા છીએ અને પૂજા જે વ્રત કરે છે તે હું દેખાડીશ. પૂજા જે છે તે અમાસના વ્રતની તૈયારી કરી રહી છે. જય ગૌચરમાં પૂજા. તો પૂજાએ સ્થાપન કરી દીધું છે અને કળશ મૂકી દીધું છે. અત્યારે વાગ્યા છે સવારના 4:15 અને મારું અમાસનું વ્રત પૂર્ણ થઈ ગયું છે. જોઈ શકો છો માતાજીનું સ્થાપન પણ થઈ ગયું છે અને થાળ આરતી ને બધું જ થઈ ગયું છે. અને અમાસના જય ગૌચરમાં આજે સવારે 3:15 વાગે ઉઠી હતી અને 3:45 વાગે પૂજા કરી હતી. તો અડધો કલાક લાગે તો 4:15 થઈ ગયા છે. ઓફિસથી હું ઘરે આવી ગયો છું અને આજે બહુ મોટી અમાસ છે. તો સવારે આજે અમે દર્શન કરવા જઈ નથી શક્યા. તો હું અને પૂજા હવે જઈ રહ્યા છીએ નવાપુરા મા બહુચરના દર્શન કરવા માટે. તો હું રેડી થઈ ગયો છું અને પૂજા પણ રેડી થઈ ગઈ છે. તો અમે બંને હવે જઈએ છીએ નવાપુરા, જે મા બહુચરનું મંદિર આવેલું છે. તો અમે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને અમે તમને દેખાડીશું કે આજે કેટલી ગર્દી છે. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ લિફ્ટમાં નીચે અને અમારે લોકોને જવાનું છે અત્યારે નવાપુરા બહુચરમાના મંદિરે. અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે અને અમે એક્ટિવા થોડીક આગળ દૂર પાર્ક કરી છે અને બહુ જ ભીડ છે આજે. પૂજા તારા હાથમાં શું છે? સારું, તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ મંદિરની નજીક અને તમને દેખાડીશ કેટલી ભીડ છે. તો જોઈ શકો છો કે કેટલો બધો ટ્રાફિક છે અને અમે હજી મંદિરની નજીક પણ નથી પહોંચ્યા પણ અહીંયાથી પહેલેથી એટલો બધો ટ્રાફિક છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ એક્ટિવા પાર્ક કરી દીધા છે. સાધન મૂકવા માટે પણ જગ્યા નથી, એટલી બધી લાઈન છે. આજે બહુ જ પબ્લિક છે કેમ કે આજે બહુ મોટી અમાસ છે એટલા માટે. જય મા બહુચર. તો આ છે મા બહુચરનો મંદિર ને એક્ઝેક્ટ તેની સામે કુકડો આવેલો છે. અહીંયાથી હવે જોઈએ આપણે કેટલી લાઈન છે. અમે લોકો એન્ટ્રન્સમાં પહોંચી ગયા. આ છે એન્ટ્રન્સ નવાપુરા ધામ મા બહુચરનું મંદિર અને અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી એક્ટિવા છે. અંદરનું પાર્કિંગ તો એકદમ ફૂલ છે અને સામે જોઈ શકો છો કે કેટલી બધી લાઈન છે. વાહ! તો જોઈ શકો છો કે કેટલી બધી લાઈન છે, બહુ જ લાઈન છે અને અહીંયા મંદિરની બહાર બધા લોકો વસ્તુ વેચે છે. હવે અમે લોકો પણ જઈએ છીએ આ લાઈનમાં. શકો છો બધા જ લોકો રેલીમાં હું જઈ રહી છું. મારી પાસે શુભમ છે તો અમે લોકો જઈ રહ્યા છીએ. તો અહીંયા બધા લોકો કબૂતરને ચણ ખવડાવી રહ્યા છે. તો મારા દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે અને શુભમ છે ત્યાં લાઈનમાં ઊભો છે કેમ કે આજે જેન્ટ્સની લાઈન બહુ જ છે. જોઈ શકો છો બહુ જ બધી લાઈન છે લેડીઝની અને જેન્ટ્સની. જય બહુચરમાં બહુ જ બધી પબ્લિક છે. હું અહીંયા આગળ બેઠી છું. શુભમ છે હજુ આવ્યો નથી. શુભમ છે તે આવી ગયો છે. શુભમ જય બહુચરમાં. શકો છો કે બહુ જ બધી પબ્લિક છે કે ત્યાં દર્શન કરવા માટે પણ. તો અમે લોકો હવે જઈશું નીચે વાવના દર્શન કરવા માટે અને નીચે બહુ જ બધી પબ્લિક છે અને આજે અમાસ છે, મોટા મોટી અમાસ છે, સોમવતી અમાસ છે અને અમાસનું બહુ મોટું મહત્વ હોય છે. એક ખાલી 2 મિનિટની ઝાંખી કરવા માટે કેટલી બધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો આજે અમાસ છે અને અમાસની આરતીનો સમય થઈ ગયો છે અને અમાસની આરતી 8:45 થાય છે અને એના માટે બહુ જ બધી પબ્લિક અત્યારે એડવાન્સથી બેસી ગઈ છે. બહુ જ બધી પબ્લિક અત્યારથી લોકો બેસી ગયા છે આરતી માટે અને લોકો નીચે દર્શન કરવા માટે પણ બહુ જ ભીડ છે. તમારા લોકોના દર્શન થઈ ગયા છે અને પબ્લિક હજી વધારે ને વધારે આવતી જ રહેશે. જેમ જેમ સમય જાય છે એમ પબ્લિક વધતી જાય. તમે જોઈ શકો છો કે મેં દર્શન કરીને આવી ગયા તો પણ હજી એટલી જ પબ્લિક છે. તમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને આજે બહુ જ ગરમી છે અને ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ગરમી ઓછી થતી જ નથી. ખબર નહીં હવે ક્યારે વરસાદ પડશે પણ ગરમી ભયંકર ગરમી હતી અને અમે તમને લોકોને દેખાડું કે આજે સોમવતી અમાસ એટલે બહુ મોટી અમાસ હતી એટલે બહુ જ પબ્લિક હતી આજે દર્શન કરવા માટે. તો એ સારું કહેવાય કે અમારો જલ્દી વારો આવી ગયો. બાકી છેક રોડ સુધી લાઈન હોય છે. તો હવે જોઈએ કે મમ્મી શું કરી રહી છે. તો આપણે જઈશું રસોડામાં. શું મમ્મી કેવું રહ્યું આજે? બહુ સારું રહ્યું બેટા. એવું? હા. કેમ શું થયું આજે એવું નવું? તો પુરુષોત્તમ મહિનો પૂરો થયો ને તો નવરી જ પડી છે. અચ્છા, કેમ એવું શું કયો નખવાના હતો? સીધા દેવાળા બહુ હોય બેટા. અચ્છા, સીધા દેવા માટે એમ? હા. શું વાત છે. મુંડાન કરે ને બ્રાહ્મણને. અચ્છા, એવું હતું એમ? તો બહુ બધા આવ્યા હતા. હા હા, બહુ બધા આવ્યા બેટા. હવે તો શાંતિ ને? હવે તો તારે પતી ગયું બધું શાંતિપૂર્વક? શાંતિથી બધું કરી ગયું ને. હવે ઊંઘે હારી આવશે ને? વ્રત ને સૂર્યનારાયણનું વ્રત.
હા, બાય મજા સરસ થયો. સરસ થઈ ગયો ને ઊંઘે હારી આવશે ને હવે અરે એ મસ્ત નીંદર આવે છે કેમ કે સવાર ન પડે સારું. ને જ્યાં સુધી પૂરું હતું ત્યાં સુધી કેવું હતું એને મગજની ટેન્શન હતું. ટેન્શન હતું શું શું આવ્યું મમ્મી સીધુંમાં સીધામાં તો સાવધાન હા અને બીજી દક્ષિણ આપે. શું વાત છે સાડી આવે. સાડી આવી એમ હા. અચ્છા સારું કહેવાય ને આપણે જેટલું આપ્યું એટલું ભગવાને આપણને પાછું આવ્યું હા, ડબલ આવ્યો આપણે. ડબલ આવ્યું ને સરસ. લેવી બીજાથી દેવી. સરસ લ્યો હોઈ જવાનો ના હજી 12 વાગે સુવાનું. હજી 12 વાગે શું કરવાનું તાર 12 વાગે એટલે 12 વાગે સુઈશ. લાડવાના બધા બહુ વખાણ કરતા હતા છૂટું આવ્યો. છોટું આવી ગયો છે જોઈ શકો છો બહાર મારું દરરોજ બાઇકનું પેટ્રોલ બારે છે ખબર નહીં બાઇકનો અત્યારે પેટ્રોલ ભાવ વધી ગયો 101 રૂપિયા થઈ ગયા ખબર નથી કહી દો તને એમાં શું વારી તારું એક્ટિવા લઈને જતો તારું પેટ્રોલ નથી બહાર તો મારું પેટ્રોલ બહાર એમાં હું વારી મજા આવે વારી પેલો પંખો હલી ગયો છે આગળનો મારું નામ દેતા જ નહીં આમાં. તો શું મારું નામ દે તે નહીં વારે બાઇકને કેટલું સાચવવું છે મમ્મી. પપ્પા રવિવારે હું સ્પેશિયલ જોવા મારું બાઇક લઈને જઈને કહી દો પપ્પા પેટ્રોલ હે ને પતાવી દે બધું મારું એના બાઇકનું પે હા શું ને તમે જો દરરોજ મારું બાઇક જ લઈને જાય છે ને રાતે એટલા માટે હલાવું છું કે ખબર પડે કે કઈ સર્વિસની જરૂર છે તો એને રજા એક જ દિવસ છે તો હું શનિવારે એને સર્વિસ કરવા જાઉં એને મદદરૂપ થાય. એના મદદરૂપ કરું છું. રવિવારે એને ઋતુનો પર એટલે હું ધોવા માટે લઈ જાઉં છું બાઇક. ક્યારે ધોયું ક્યારે ઘેર રહેવાથી ધોયું નથી. ક્યારે ધોયું જવાનું છું. ક્યારે ધોયું એમ કેતો પેલા એક એવા ધોવા ગયો છોટું હોત ભાઈ મદદરૂપ. એકવાર ગયો તો પછી બંધ હતું પપ્પા તમે પણ હતા બરાબર ક્યારે પપ્પા ગયો તો એક વખતે પાછો આવ્યો આટો મારવા ગયો છે ઈ ખાલી બંધ છે બાઇક નો હે ને તો પેટ્રોલ બારે એનું ધ્યાન રાખીએ તો તારી ગાડીમાં તું શું કરે તારી ગાડીમાં ક્યારે સર્વિસ કરવાની હું છે એ જ કહું છું એની ગાડીનું ધ્યાન રાખવું એ મારી ગાડીનું ધ્યાન રાખે આમ તો કેવું છે ઓરે કેટલા ટાઈમ બદલાઈ ગયો લે પપ્પા આવું થોડું હાલે બોલ લાઈને ગયા પણ મોટો ખર્ચો આવે પછી કે છે આ કરાવો નહીં બાબા કરાવો કે વ્યવસ્થિત રાખ મારો વાક નથી છોટું તને મદદરૂપ થાય છે બેટા. કોક વાર પેટ્રોલ પુરાવાય ગાડીઓમાં બેટા મોટભાઈ છે ને ગાડીમાં પેટ્રોલ ખૂટતું જ નથી એ હોય જ છે તો પુરાવો. તો મારે પુરાવવું પડે ને યાર હારો હેડો હવે તો હોઈ જાઓ હવે જય ભોળા. જય વરાણ આવી ગયા છીએ હવે પૂજા પાસે અને પૂજા જે છે તે આરામ ગૃહમાં છે અત્યારે જોઈ શકો છો શું થયું પૂજા થાકી ગઈ વગર હા કેમ થાકી ગઈ પણ આજે તો લાઈન નહોતી આ તો તને મસ્ત એવો માતાજીએ શોર્ટકટ રસ્તો આપ્યો હતો પણ હું બહુ વહેલા ઉઠી છું અને આજે થાકી ગઈ છું અચ્છા અને ઉપવાસ છે ને મારો એટલે વધારે ના ના સાચું જે છે સવારે 4 વાગે તો ઠીક 4 વાગે તો એને પૂજા કરી હતી મસ્ત કે 3 વાગીને ઉઠેલી છે સવારે અને સવારે અમાસનું વ્રત હોય છે એટલા માટે 4 વાગે ઉઠીને અમાસનું વ્રત કરવું પડે એટલા માટે તું થાકી ગઈ છું હે ને યસ હવે તારે સૂઈ જવાનું થાય એવું લાગે છે આજે તો સુઈ જ જવાનું આજે બહુની જગ્યાએ આજે નહીં જગ્યાએ નાકમાં ઊંઘ લાગે છે આવી જ ગઈ છે ફૂલ આવી જ 2 દિવસના ઉજાગરા દર્શન સારા થઈ ગયા નહીં મસ્ત છે લાઈન હતી પણ તોય સરસ દર્શન થઈ ગયા એટલી લાઈન એટલી લાઈન નહોતી નસીબ સારું છે આપણું પછી વધશે લાઈન આપણે નીકળે ત્યારે કેટલી ઉતરી લાઈન હતી બહુ જ હતી સરસ દર્શન થઈ ગયા નહીં હજુ પબ્લિક વધતી જ જતી હતી એટલે કે બધા લોકો જમવાનો ટાઈમ હતો ને એટલે બધા લોકો જમીને આવે ને હા એ વાત તારી 10 સાચી વાગ્યા પછી બહુ વધી જાય કઈ નહીં સરસ દર્શન થઈ ગયા હા. હવે તો આવતી અમાસે વાત હે ઓકે તો સુઈ જાઓ હા અમારા લોકોના દર્શન તો બહુ સારા થઈ ગયા હતા લાઈન તો હતી પણ અમે જેવું વિચાર્યું તેટલી લાઈન હતી નહીં બાકી હું એક વખત ગયેલો છું એક વખતની દર અમાસે છેક રોડ સુધી લાઈન હોય છે તો દર્શન બહુ સારા થઈ ગયા હતા અને આજનો દિવસ તો મમ્મીનો એમનો પણ બહુ સારો હતો કે આજે મીન્સ કે પુરુષોત્તમ મહિનો પૂરો થયો તો બધા લોકો જે બ્રાહ્મણોને દાન કરે એટલે મીન્સ કે બધા સીધું દેવા માટે આવ્યા હતા તો બહુ સારી વસ્તુ કહેવાય ને હવે ઊંઘ તો મને પણ આવે છે કેમ કે હું પણ આજે વહેલા ઉઠ્યો હતો પૂજા જોડે જોડે તો હવે સૂઈ જઈશું તો આજનો જે વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા તો બધાને જય માતાજી